સ્વાગત છે। વાત સુરેન્દ્રનગરની, જ્યાં પાટડીમાં ધારાસભ્ય પીકે પરમાર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। એમએલએ પીકે પરમારના સાગરીતોએ યુવકને માર્યાનો આક્ષેપ લાગ્યો। રાજરત્ન નાગવંશી નામના યુવકને મારતો વિડીયો વાયરલ। ધારાસભ્યએ બાબા સાહેબના ફોટામાં પોતાનું નામ લખતા વિવાદ થયો। ધારાસભ્યએ બાબા સાહેબનો ફોટો મંત્રી પ્રદ્યુમન વાજાને આપ્યો હતો। ફોટો નીચે ધારાસભ્યએ પોતાનું નામ લખતા યુવક રોષે ભરાયો। યુવકે ધારાસભ્યને ફોન કરીને કહ્યું કે તમે બાબા સાહેબથી પણ મોટા છો। આ બાબતે યુવક અવારનવાર ધારાસભ્યને ફોન કરીને હેરાન કરતો। હેરાનગતિથી પરેશાન થઈને ધારાસભ્યએ યુવકને મરાવ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। માર્યા બાદ યુવક રાજરત્ન નાગવંશીએ આક્ષેપ લગાવ્યો। ધારાસભ્યના વ્યક્તિઓએ માર્યાનો આક્ષેપ તેણે લગાવ્યો છે। માર્યા બાદ વિરમગામ અને અમદાવાદ તેને લઈ જવામાં આવ્યો। ત્યારબાદ યુવકને સોલા સિવિલમાં દાખલ કરાયો છે। ઘટનાને લઈને યુવકે પાટડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। ધારાસભ્યનું નામ આવતા પોલીસ અરજી ન લીધાના પણ આક્ષેપ થયા છે। પોલીસે યુવકને ફરિયાદ કે અરજી ના લેતા કોર્ટના દરવાજા ખખડાવશે। જે ઘટના બની એ લોકો અસામાજિક તત્વોએ મારું અપહરણ કરી અને મને ઢોર મારેલો, અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના 6 તારીખના દિવસે ઓપરેશન કરાવેલું, અને આજ બીજી તારીખ થઈ અને આજ 12 તારીખ અમે લગભગ 8 વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા। અત્યારે લગભગ 12 વાગ્યા છે, 4 કલાક જેવું થઈ ગયું, અને અમે તમામ મિત્રો સાથે એમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને, અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રલાલ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે પરમારનું આ અરજીમાં નામ છે, એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી। સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી। એટલે ભાઈ તું કોણ છે, મને એ તો સમજાય। તું તારું સરનામું શું છે? હું તમને તું ધારાસભ્યને ફોન કરવા વાળો તું કોણ ભાઈ? તું કોણ છો? નાગવંશી એટલે ક્યાં? એટલે જે મુદ્દો, અરે ભાઈ હું તને એમ પૂછું છું, તો નાગવંશી પાનવામાં કોણ નાગવંશી છે? તો વંશી તરીકે થયો। તમે તું તારી હું તને પૂછું નો જવાબ દે। પાનવાની અંદર નાગવંશી મને કહેજે પેલો। અરે ભાઈ તને મને કહેવાનો અધિકાર જ નહીં। તું તારી જાતને શું સમજાશ? એમ કહેવાનો અધિકાર નથી। અરે ભાઈ તું તારી જાતને સમજાશ શું? તું તારી જાતને સમજાશ શું? તારો અધિકાર છે મને કહેવાનો। બાબા સાહેબના નામે અનામત મને કે બાબા સાહેબ છે એ મારા ભગવાન છે, અને એને હું માનું છું। આખું વિશ્વ છે એ બાબા સાહેબ ને માને છે। તું મને કહેજો, તું બાબા સાહેબ ની વકીલાત કરવા વાળો તું કોણ? એમને ભગવાન બનાવવાનો નથી। અરે નાગવંશી એટલે એમને ભગવાન છો। તારી પેઢી તારા બારો ચોપડે નાગવંશી ક્યાંથી આવી ભાઈ? સાનું માનું જે કરતું હોય કરી। મને ફોન કરતો નહીં કોઈ દિવસ હવે આજથી। તારે મારે ફોન ના અધિકાર, તારે મારે બોલવાના અધિકાર નથી। તું મને ફોન કરવાનો હિંમત શાનો કરી હક? તારે મારે બોલવાના અધિકાર નથી, તું મને ફોન શાનો કરી હક? બાબા સાહેબ નું અપમાન, નાગવંશી બાળગોથી ધર્મ પરિવર્તન કરી અને અમારી પાસે પાછી વાતો કરવા આવો છો, હાલી નીકળ્યા છો, બહાર રેકોર્ડિંગ કરો છો। તમે અનામતના નામે